સુરેન્દ્રનગરના સાયલાની સામતપર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દીકરીની થીમ પર કરવામાં આવી। આ પ્રસંગે તલાટી, સરપંચ, ગ્રામજનો અને સંકુલના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ગયા વર્ષમાં જન્મેલી બાળકીઓના વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સંકુલમાં બાળકીને ભારત માતા બનાવી દીકરો દીકરી એક સમાનનો સંદેશ આપવામાં આવ્યો। બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી નાટકો, ડાન્સ કરી વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું। શું આપનું નામ? મારું નામ રામભાઈ ઠાકર અને હું આ સામતપર પ્રાથમિક શાળાનો આચાર્ય છું। હાલ અત્યારે ઠેર ઠેર જે પ્રજાસત્તાક 76મો જે દિવસ છે એ કાર્યક્રમ એના અનુસંધાને શું આપ કહો છો? જી ચોક્કસ, આજ આખું સમગ્ર ભારત દીકરીના નામ દેશને સલામ એવા સ્લોગન સાથે આખા ભારત દેશની અંદર આપણા દેશનો 76મો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે અમે પણ દીકરીના નામ દેશને સલામ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળાની દીકરીને ભારત માતા બનાવી ઘોડા ઉપર અસવાર કરી આખા ગામની અંદર એને રેલી સ્વરૂપે કાઢી અને સમાજને મેસેજ આપ્યો છે કે દીકરો અને દીકરી એક સમાન, એટલે દીકરીને પણ દીકરા જેટલું મહત્વ મળે તો જ ખરા અર્થમાં આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાર્થક ગણાય છે। એટલે અમે દીકરીને પૂરેપૂરું પ્રાધાન્ય આપી આજના દિવસને અમે ઉજવી રહ્યા છીએ। સામતપર પ્રાથમિક શાળામાં કયા કયા કાર્યક્રમ યોજાયા? પ્રાથમિક શાળાની અંદર આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમે ભવ્ય રેલીનું આયોજન કર્યું છે। ગામમાં જેના ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય એવા માતા પિતાનું પણ અમે સન્માન કર્યું છે અને આજ દીકરીના વરદ હસ્તે જ અમે ધ્વજવંદન કરાયું છે અને જુદા જુદી પ્રાદેશિક ભાષાના અને ફોક સંગીતના જુદા જુદા કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી આજના દિવસને અમે ખૂબ ભાવ સાથે ઉજવવા માટેનો કાર્યક્રમ આજે રજૂ કર્યો છે।